શ્રી હરિરાયજી મહાપ્રભુજી આપે કુલ 100 સાખી પ્રગટ કરેલ છે. આજે સાખી ક્રમાંક 69. શ્રી વલ્લભ મન કો ભામ તો મોમન રહ્યો સમાય, जो मेहंदी के पात में लाली लखी नव जाय, श्री वल्लभ लाली लखी न जाय. श्री वल्लभ मन को भाम तो मोमन रहो समाय, जो मेहंदी के पात में लाली लखी न जाय, श्री वल्लभ लाली लखी न जाय. શ્રી હરિરાયજી મહાપ્રભુજી આ સાખીમાં કહે છે કે શ્રી વલ્લભ મારા મનને એટલા ભાવી ગયા છે અને મારા મનમાં એવા તો એ સમાઈ ગયા છે, તો કહે છે ઉપમા કેવી રીતે આપી શકું. પછી આપે વિચાર કરીને એક ઉપમા આપી. जो मेहंदी के पात में लाली लिखी न जाए, એટલે કે મહેંદી નું જે પત્ર છે એની ઉપર આપણે કંઈક લખવા જઈએ લાલી, તો એ લખી ન શકાય. અથવા એમ પણ કહી શકાય કે એક વખત મહેંદીનો રંગ લાગી ગયો હોય, એની પર ફરી પાછી મહેંદી મૂકીએ તો એ રંગ ના ચડે. એક વખત મહેંદીનો રંગ લાગી ગયો, એ લાગી ગયો. मेहंदी के पात में लाली लखी न जाए. તો મૂળમાં ભાવ આપનો સ્પષ્ટ છે કે શ્રી વલ્લભ મન કો ભામતો મો મન રહ્યો સમાય. તો જે દિવસથી બ્રહ્મ સંબંધ થયો, હરિરાયજીનો ભાવ, અને મને શ્રી ગોકુલનાથજીએ બ્રહ્મ સંબંધ આપ્યો, ભલે આપ્યો, પણ જે મને સ્વીકાર કર્યો એ તો મહાપ્રભુજીની આડીથી બ્રહ્મ સંબંધ મળ્યો. એટલે મહાપ્રભુજીએ માનો કે મને ગોવર્ધનનાથજીનું શરણાગતિનું જ્ઞાન કરાવ્યું, આત્મ સમર્પણ કરાવીને. તે દિવસથી શ્રી વલ્લભ મારા મનમાં એવા તો સમાઈ ગયા છે કે હવે તો મારા મનમાં બીજી કોઈ સ્થાન રહેવા માટે, કોઈને રહેવા માટે છે જ નહીં. મારું મનની અંદરનું જે સ્થાન છે એ બધી જગ્યાએ વલ્લભ સમાઈ ચૂક્યા છે. હવે તલ જેટલી પણ જગ્યા નથી કે જ્યાં બીજા કોઈનું સ્થાન આપી શકું. એટલો સુંદર હરિરાયજી મહાપ્રભુજી આપે આપનો હૃદયનો ભાવ આમ સાખીમાં પ્રગટ કરી દીધો. તે વખતે આપે એટલું પણ ન વિચાર્યું કે મને બ્રહ્મ સંબંધ તો શ્રી ગોકુલનાથજીએ કરાવ્યો છે, તો લાવ થોડું શ્રી ગોકુલનાથજીને પણ સ્થાન આપી દઉં. એટલો સુંદર ત્રિવેણી સંગમ છે કે આ સાખીથી જ હરિરાય મહાપ્રભુજીનું પ્રાગટ્ય એ વૈષ્ણવોને સ્પષ્ટ સંદેશ આપવા માટે છે કે અમે તો હરિરાયજી છીએ,
આપ મહાપ્રભુજી છો, પણ એ ગુણ સ્વરૂપે હજી સુધી પ્રગટ નથી થયા, થવાના નથી. પણ મહાપ્રભુજી નામ એ પૂરતું છે પ્રગટ કરવા માટે. બીજા કોઈની પાછળ મહાપ્રભુજી નામ ન લાગી શકે, ન લાગી શકે, ન લાગી શકે. પરંતુ આપને જે પ્રમાણ આપવું છે કે ભલે અમે મહાપ્રભુજી છીએ, પણ અમે હરિરાય તરીકે પ્રગટ્યા છીએ. અમારું સ્વરૂપ વલ્લભકુલ બાલક તરીકે કેવું હોવું જોઈએ એ અમારે પ્રગટ કરવું છે. એટલે અમારી પાછળ આવનારા વલ્લભકુલ બાળકો પણ કેવી રીતે મહાપ્રભુજીને સર્વસ્વ માને, અન્યથા કોઈને પણ નહીં. જેમ હરિરાયજીએ કહ્યું કે મેં મારા ગુરુ શ્રી ગોકુલનાથજી છે, સ્વયં વલ્લભ છે. શ્રી ગુસાઈજીના વચન છે કે હા ઈશ્વર છે. શ્રી ગુસાઈજીએ એમનું નામ ઘરમાં વલ્લભ ધર્યું છે. ઘરમાં શ્રી ગુસાઈજીએ આ જીવન લીલા કરી ત્યાં સુધી શ્રી વલ્લભ કહીને જ સંબોધ્યા છે. અને આવા સામર્થ્યવાન સ્વયં વલ્લભ એવા ગોકુલનાથજીએ જ બ્રહ્મ સંબંધ કરાવ્યો છે. આપ પણ મહાપ્રભુજી છો. શું સુંદર પ્રસંગ છે આ સાખીમાં. પણ આપે હરિરાયજી મહાપ્રભુજીએ ગોકુલનાથજીનું નામ અક્ષર કશું રાખ્યું નથી આમાં, અને એમાં જ ગોકુલનાથજીને પ્રસન્નતા છે. એટલા માટે જ જ્યાં પણ પુષ્ટિ માર્ગીય હવેલી છે ત્યાં ચિત્ર પણ માત્ર શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું અને શ્રી ગુસાઈજીનું જ હોવું જોઈએ, ગોકુલનાથજીનું પણ નહીં. તો પછી આપના અન્ય પિતૃઓનું કે આપનું કેવી રીતે સંભવી શકે. સારું છે, અમે શ્રીનાથજી હમણાં બીજી વખત જવાનો લાભો મળે. હવે તો વારંવાર બોલાવે છે મારા પત્નીને, એટલે એની સાથે સાથે મને એની કાણીથી લાભ મળી જાય આ રીતે. હવે તો ત્યાં શ્રીનાથજીના એ સુંદર ભવનમાં જ્યાં બિરાજી રહ્યા છો, અજબ કુંવરબાઈની સેવા સ્વીકારી રહ્યા છો આદિ દૈવિક સ્વરૂપે, એ વર્ણન આવી ગયું અજબ કુંવરબાઈના ચરિત્રમાં. હરિરાયજીએ જ કહ્યું એ ભવનમાં હવે એકે બાળકોના ચિત્રજી નથી. ખૂબ સુંદર નિર્ણય છે આપ તિલકાયતજીનો. ન જ હોવા જોઈએ. હરિરાયજીએ ગોકુલનાથજીનું નામ નથી લખ્યું અત્યારે. પ્રીત બંધી શ્રી વલ્લભ પદ સો જબ તે અંગીકાર કિયો. તો અંગીકાર કર્યો એ જે અર્થ છે બ્રહ્મ સંબંધ થયો, અને બ્રહ્મ સંબંધ થયો તો એ તો શ્રી વલ્લભ એવા શ્રી ગોકુલનાથજીએ કરાવ્યો છે. પણ નહીં, ગોકુલનાથજી બી એવું ઈચ્છે છે કે પુષ્ટિ માર્ગમાં એક મહાપ્રભુજી અને એક શ્રી ગુસાઈજી. કલ્પદ્રુમ ફલ્યો શ્રી વલ્લભ, કલ્પદ્રુમ ફલ્યો ફળ લાગ્યો વિઠ્ઠલેશ. પછી કોઈ પણ હોય, ગોકુલનાથજી પણ અંદર આવી ગયા, હરિરાયજી આ બંને વલ્લભ છે એ પણ અંદર આવી ગયા. શાખા સબ બાલક ભય તાકો પાર ન પાવત શેષ. શાખા ભલે શેષ પાર નથી પામી શકતા, કેમ કે આપનું વલ્લભકુલ બાળકોનું પ્રાગટ્ય પણ લલિતા વિશાખાજીથી શ્રી અંગમાંથી થયેલું છે, પ્રભુની લીલામાં સહાયક સાનુકૂળ સ્વભાવ ભાવ સાથે, એટલે પાર નથી પામી શકતા. પણ શાખા જ કયા? શાખા એ શાખા છે, કલ્પવૃક્ષ એ કલ્પવૃક્ષ છે, ફલ એ ફલ છે. કલ્પવૃક્ષ મહાપ્રભુજી છે, ફલ શ્રી વિઠ્ઠલ છે. વિઠ્ઠલ એમ જ કહે છે કે હું ફલ છું, કલ્પવૃક્ષ નથી. તો હવે વલ્લભ કે એવા શ્રી ગોકુલનાથજીનું તો ક્યાં સામર્થ્ય રહ્યું? પછી હરિરાયજીનું તો સામર્થ્ય જ નથી. તો પછી હવે જે બાળકો રહ્યા એમનું સામર્થ્ય કેટલું એ આપણે વિચારવાનું છે. આપણે વલ્લભ કહીએ છીએ એ અપરાધ, એ દોષ આપણો છે. બાળકોને વલ્લભ કહેવા એ અપરાધ, એ દોષ આપણો પોતાનો છે. આપણે ઊભું કરેલું એવું એક અસમંજસતાનું વાતાવરણ છે કે જેના ભોગ બધા બને છે. એ લોકો પણ બને છે, આપણે પણ બનીએ છીએ. અને મૂળ લાભ ખાટવાનો છે, જે હરિરાયજીએ ખાટ્યો અત્યારે પ્રીતબંધીમાં પણ ખાટ્યો. પ્રીતિબંધી શ્રી વલ્લભ પદ સો રન મન में आवे हो पढ़ी पुराण खट दर्शन निके जो कछु को बतावे हो जब ते अंगीकार कियो है तब तेन अन्य सुहावे हो. અન્ય એટલે આપના ગોકુલનાથજી પણ નહીં. તબ તે અન્ય ન સુહાવે હો પાય મહારસ કોન મૂઢમતી
जीत तीत चित भटकावे हो, जाके भाग्य पले या कली में शरण सोई जन आवे हो। नंद नंदन को निज सेवक वे, दृढ़ करी बाह गहावे हो, और न मन में आवे हो, और न मन में, और न मन में, और न मन में આવે। આ મનમાં ભાવ હશે, બીજું કોઈ મનમાં ના આવવું જોઈએ। શ્રી વલ્લભ ક્યારે વલ્લભની ચરણની સ્વરૂપની અનન્યતા દ્રઢ થઈ કહેવાય અને પછી કૃપાનો ધોળધો શરૂ થાય। અત્યારે ધોધ અટકેલો છે, વૈષ્ણવો દુઃખી છે, એનું કારણ જ આ છે। અનન્યતામાં મહાપ્રભુજીનું જે સ્થાન છે એ વલ્લભ બાળકોએ લઈ લીધું છે। લઈ લીધું છે, અપરાધ થશે મારાથી બોલવામાં, આપણે જ આપી દીધું છે। આપણે જ જ્યારે કહીએ છીએ કે વલ્લભ પધાર્યા મારે આંગણે રે લોલ, મારા ઘેર રે લોલ, તો એ મૂળ વલ્લભનું સ્વરૂપનું સ્થાન જ્યારે બાળકોને આપી દઈએ છીએ, પછી જે મૂળ વલ્લભનો સ્તોત્ર વહેવો જોઈએ, કૃપાની ધારા, એ બંધ થઈ જાય છે અને અત્યારે એ જ દુઃખમાં પીડાઈ રહી છે। આ પ્રભુની, મહાપ્રભુજીની, શ્રી ગુસાઈજીની કૃપા પ્રેરણાથી, આ હરિરાયજીએ પણ ગોકુલનાથજીની કૃપા પ્રેરણાથી આ સ્પષ્ટ શબ્દો કહી દીધા कि श्री वल्लभ मन को भाम तो मोमन रयो समाय, जो मेहदी के पात में लाली लखी न जाय। श्री वल्लभ लाली लखी न जाय। આપનું કહેવું એટલું બધું સ્પષ્ટ છે, આ લાલી લખી ન જાય મહેંદી કે પાત મેં, એનો ભાવ કે હવે તો મારા હૃદયમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજી મૂળ જે પુષ્ટિ માર્ગના પ્રગટ કરનારા છે, એમનું સ્થાન એવું સમય ગયું છે કે હવે તો ત્યાં કોઈ બીજાનું સ્થાન માટે જગ્યા નથી। આવું જ્યારે ઉપમા આપે છે કે મહેંદી કે પાત મેં લાલી લીખી ન જાય, એના બે ભાવ છે, પણ એક જ ભાવ લઈશું આપણે કે મહેંદી કે પાત મેં લાલી લીખી ન જાય, એટલે એક વખત મહેંદીનો રંગ ચડી ગયો પછી એની પર બીજો કોઈ રંગ ના ચડી શકે। તો હવે કોનું સ્થાન એમાં આપણે મૂકી શકીએ એમની જગ્યાએ, એમના જેવું, એમના સામર્થ્યવાળું? તો હરિરાયજી તો એમ કહે છે કે કોઈનું નહીં, ગોકુલનાથજીનું પણ નહીં। એ તો વલ્લભ હતા ને, કેમ ગુસાઈજી કહેતા હતા ને એ વલ્લભ છે? હા, પણ તો પણ નહીં, કેમ કે ગોકુલનાથજીએ જ એટલા માટે આ પ્રાગટ્ય કર્યું છે, ફરી પાછું મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ જ વલ્લભ તરીકે, કે હવે આપે જે રોલ કરવાનો છે, હવે આપે જે ભૂમિકા નિભાવવાની છે, એ ભૂમિકા નિભાવવાની છે કે હવે મેં આપના બાળક થઈને આપને ભજીશું, એટલે કે વલ્લભના પૌત્ર થઈને હવે વલ્લભને ભજવા છે। એટલે જ આ પૌત્ર થઈને પ્રગટ થયા, ગુસાઈજીને પિતા તરીકે ભજવા છે એટલે આ પુત્ર થઈને પ્રગટ થયા। હરિરાયજી આપ વલ્લભ કુલ વંશમાં ચોથી પેઢીએ પ્રગટ થયા, એ ભાવ સાથે પ્રગટ થયા છે। મહાપ્રભુજી પ્રમાણ માટે એક જ પ્રમાણ પૂરતું છે કે સમસ્ત ભૂતલના મુખ્ય તીર્થો જેના અંશ અવતારોએ જગન્નાથજી, દ્વારિકાધીશજી, પંઢરપુરના પંઢરીનાથજી અને રંગનાથજી અને સાઉથના અન્ય તીર્થ સ્થાનો, એ બધા જ અંશ અવતારોએ તાપ કર્યો કે અમને મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો સ્પર્શ થાય। તો એ તાપ મહાપ્રભુજીએ બધાનો પૂરો કર્યો, પણ આપણા ગુજરાતના, અમદાવાદના, ડાકોરના રણછોડરાયનો તાપ તે આપ પૂરું ન કરી શક્યા। પણ આપ જ જ્યારે હરિરાયજી મહાપ્રભુજી થઈને પ્રગટ થયા તો આપ જ એ તાપ પૂરો કરવા માટે પધાર્યા અને આપને સ્વયં રણછોડરાયજીએ આજ્ઞા કરી કે આપ અમારો સેવાનો પ્રકાર શરૂ કરો। એ નિમિત્ત હતું ખાલી, પણ આપે હરિરાયજીને આજ્ઞા કરી કે આ જે અમારું સેવા કરે છે તો જળ લોટો રેડી દે છે, બસ આપ પધારો। અને સ્વપ્નમાં આજ્ઞા કરી, જે ગોમતીના ઘાટે બેઠકજી છે હરિરાયજી મહાપ્રભુજીની, તે ત્યાં સાથે ગોકુલનાથજીની પણ બેઠકજી છે, ગોકુલનાથજી પણ ત્યાં પધારેલા છે, પણ હરિરાયજી મહાપ્રભુજીને આવી આજ્ઞા કરીને હરિરાયજી મહાપ્રભુજીએ આપે તે સેવા થઈ રહી હતી તે જ ક્ષણે ત્યાં આવ્યા સવારે બ્રહ્મ મુહૂર્તમાં, અને એ આખો પ્રકાર આપે આપના જ
સેવક સાચોરા બ્રાહ્મણને એ સેવા માટે નિયુક્ત કર્યા. આજે પણ તમે ડાકોરમાં પૂછો કે તમને ગોવર્ધન શ્રી રણછોડરાયજીની જે મુખ્ય સેવા છે, સેવા અને શૃંગાર, એ સેવા કોણ કરે છે? તો એ કહે છે કે પહેલાં તો જે કરતા હતા હવે એમને તો ખસેડી દેવામાં આવ્યા છે. હવે એમને સાવ કાઢી નાખવામાં નથી આવ્યા, એમનું પણ ચાલુ રહે સેવાનો ક્રમ, એમ કે એ પણ વંશ પરંપરાથી ચાલ્યું આવતું હતું, બ્રાહ્મણો જ હતા. પણ હવે એમને સેવા શૃંગારની સેવા નહીં કરી શકાય, એ તો હરિરાયજી મહાપ્રભુજીએ નિમેલા સાચોરા બ્રાહ્મણ જ કરી શકશે. ત્યારથી જ સાચોરા બ્રાહ્મણ રણછોડરાયજીના સ્નાન શૃંગારની અને જે ભોગમાં જે સામગ્રી આવે છે, જે લોટીજી આપણે બહાર પરિક્રમા કરતા લઈએ છીએ વગેરે, આ બધો જ ક્રમ હરિરાયજીથી શરૂ થયો. તો આ જે હરિરાયજી છે, મહાપ્રભુજી છે, અને જે તાપ હતો એ રણછોડજીનો પૂરો કર્યો, આ એક પ્રમાણ છે કે આપ મહાપ્રભુજી છે. પણ આપનું પ્રાગટ્ય જે છે આ તો આ જ ભાવ સાથે છે, જે ભાવ આ જ રહેવાનો. શ્રી વલ્લભ મન કો ભામ તો મોમન રહ્યો સમાય, જો મહેંદી કે પાત में लाली लिखी नव जाय, श्री वल्लभ लाली लिखी नव जाय. તો આજે સાખીના અનુસંધાનમાં મેં સુંદર જે 1 વર્ષ પહેલા જ્યારે આ સાખીની સાથે વાર્તા પ્રસંગને પણ સાથે રાખ્યા હતા, એ પણ મૂક્યા છે. જરૂરથી આપ એનો લાભ લેશો. બોલો હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.